મિત્રો કોસેક વિધેય અને એનું પ્રતિવિધેય જે છે એ આપણે ડિટેલમાં ન જોઈને સીધું આપણે એની વ્યાખ્યા જ લખવાના છીએ અને એની ઇમ્પોર્ટન્ટ નોટ લખીએ છીએ. એના ગ્રાફ જે છે એ ડ્રો નથી કરવાના. જો તમારે એ ગ્રાફ જોવા હોય તો ટેક્સ્ટબુકની અંદર આપેલા છે, તમે ચેક કરી શકો છો. સૌથી પહેલા હું એક એક અને વ્યાપ્ત હોય એવું કોસેક વિધેય લખું છું. કોસેક વિધેયનો પ્રદેશ બનશે, કોસેક વિધેય છે દેટ ઇઝ 1/sin x થશે કોસેક એટલે. તો જ્યાં સાઇન ની કિંમત 0 બને છે એ પોઈન્ટ્સ આપણે દૂર કરવા પડે, એટલે કે 1/0 તો પોઈન્ટ્સ લઈ જ ન શકીએ. સાઇન જ્યાં 0 બને છે પોઈન્ટ્સ દૂર કરીએ, એટલે કે r માઇનસ k પાઈ, જ્યાં k બિલોંગ્સ ટુ z થી લઈને કોસેક નો વિસ્તાર r -1 થી 1 આવે છે. ચાલો તો આટલા પ્રદેશ અને વિસ્તાર પર કોસેક વ્યાખ્યાયિત થાય છે, જેની કન્ડિશન, જેની શરત છે fx = કોસેક x. જે એક એક અને વ્યાપ્ત નથી. હા, વ્યાપ્ત છે 100%, વ્યાપ્ત છે કારણ કે આપણે સીધો વિસ્તાર લખેલો છે, પણ એક એક નથી. મારે આ જે પ્રદેશ છે એને મર્યાદિત કરવો પડે. આપણે ગ્રાફ નથી દોરવાના, હું ડાયરેક્ટ લખાણ લખીશ જે તમે સમજી શકશો. હવે અહીં કોસેક વિધેય એક એક નથી. જો તેના પ્રદેશને કોસેક જે છે એ સાઇન ફેમિલીનું વિધેય છે. આ ફેમિલી વાઇઝ કઈ રીતે યાદ રાખવા એ હું તમને હમણાં થોડી વારમાં કહું છું. પણ તમે સાઇન ફેમિલીનો મેમ્બર છે કોસેક, એટલે સાઇનના મર્યાદિત પ્રદેશ પ્રમાણે યાદ રાખી શકો. સાઇનનો મર્યાદિત પ્રદેશ હતો ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2. તો એ બેઠો મેં લખી દીધો છે કોસેકના પ્રદેશ મર્યાદિત પ્રદેશ તરીકે. પરંતુ -π/2 થી π/2 જે છે એની અંદર એક બિંદુ આવે છે 0. આ હું ઇનપુટ તરીકે ન આપી શકું કારણ કે કોસેક 0 અવ્યાખ્યાયિત થશે. સાઇન 0 = 0, કોસેક 0 એટલે કે 1/sin 0, અને સાઇન 0 ની કિંમત હું જો 0 અહીંયા લખું તો 1/0 જે અવ્યાખ્યાયિત પદ છે. એટલે મારે શું કરવું પડશે? આ 0 બિંદુ કાઢી નાખવું પડશે. -π/2 થી π/2 જે છે એમાંથી 0 બિંદુ કાઢી નાખવાનું છે. એટલે કોસેક નો પ્રદેશ બનશે -π/2 થી π/2 ક્લોઝ બ્રેકેટ -0. જો તેના પ્રદેશને આટલા અંતરાલ પર મર્યાદિત કરવામાં આવે તો તે એક એક બને છે. માટે હવે આપણે શું કરીએ? એક એક હોય અને વ્યાપ્ત હોય એવું કોસેક વિધેય વ્યાખ્યાયિત કરીએ છીએ. તો કોસેક વિધેય ફ્રોમ પ્રદેશ બનશે ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2 -0 થી લઈને એનો વિસ્તાર r ઓપન બ્રેકેટ -1 to 1. કન્ડિશન છે fx = કોસેક x, જે એક એક અને વ્યાપ્ત છે. માટે તેનું પ્રતિવિધેય મળે. ચાલો, પ્રતિવિધેય મળે છે તો એ આપણે લખીએ કોસેક ઇનવર્સ. કોસેકનો જે વિસ્તાર હતો એ પ્રદેશ બનશે અને જે મર્યાદિત પ્રદેશ હતો એ વિસ્તાર બનશે. કોનો? કોસેક ઇનવર્સનો. તો કોસેક ઇનવર્સ એ r -1 થી લઈને ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2 -0 નું વિધેય બનશે, જ્યાં એની શરત f ઇનવર્સ x એટલે કે હું લખીશ g of x = કોસેક ઇનવર્સ x. ગ્રાફની ખાસ જરૂર નથી, હું સીધી આની નોંધ લખું છું 2, જેની વધારે જરૂર છે. નંબર 1, કોસેક ઇનવર્સ ઓફ કોસેક x = x, પરંતુ x ક્યાં હોવો જોઈએ?
તો કે ભાઈ એક્સ જે છે એના ઉપર કયું વિધેય ઓપરેટ થયેલું છે? કોસેક વિધેય. એટલે કે કોસેકના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ. એક્સ -π/2 થી π/2 -0 હશે તો જ આ રિઝલ્ટ સાચું છે. એટલે કે x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 -0. અને નંબર 2, cosec of cosec inverse x that is equal to x, અને x belongs to, હવે કોનો મર્યાદિત પ્રદેશ લેવાનો થશે? કોસેક ઇન્વર્સનો. x ઉપર જે સૌથી પહેલા વિધેય ઓપરેટ થાય છે એના મર્યાદિત પ્રદેશમાં હોવું જોઈએ, બાકીનું તો ઓટોમેટિક સેટ થવાનું છે. તો કોસેક ઇન્વર્સનો મર્યાદિત પ્રદેશ કેટલો છે? r માઇનસ ઓપન બ્રેકેટ -1 to 1, r માઇનસ -1 to 1. આ બે કન્ડિશનને તમે ધ્યાનમાં રાખશો તો દાખલામાં તમારે ક્યારેય ભૂલ પડવાની નથી. રાઈટ? ચાલો, આ બે ખૂબ જ અગત્યની નોંધ છે. સેમ વસ્તુ આપણે જોવાના છીએ હવે સેક વિધેય માટે. પહેલા આને આપણે હાઇલાઇટ કરી દઈએ. નેક્સ્ટ છઠ્ઠું અને છેલ્લું વિધેય, સેક વિધેય અને તેનું પ્રતિવિધેય. તો મિત્રો સેક જે છે એ કોસ વિધેયનું, કોસ ફેમિલીનો મેમ્બર છે. સેક એ કોસાઇન ફેમિલી, આ તો એને કોસ ફેમિલી કહી શકીએ, એનું મેમ્બર છે. એટલે આના પ્રદેશ ને બધું જે હશે એ કોસ ટાઈપનું હશે. કોસનો મર્યાદિત પ્રદેશ હતો 0 થી π ક્લોઝ બ્રેકેટ. પરંતુ લોચો અહીંયા શું પડશે? આ 0 થી π ની અંદર π/2 નો સમાવેશ થાય. ધારો કે હું સેકમાં ઇનપુટ π/2 આપું તો આન્સર શું આવે? આને હું 1/cos π/2 લખી શકું. અને cos π/2 એટલે તમને ખ્યાલ છે 0. 1/0 અવ્યાખ્યાયિત ટર્મ છે. ધેટ મીન્સ કે હું સેકના ઇનપુટમાં π/2 આપી જ ન શકું. અહીંયા π/2 તમે લઈ જ ન શકો. તો 0 થી π જે છે એમાંથી મારે π/2 બાદ કરવાનું થશે. આ બનશે સેકનો મર્યાદિત પ્રદેશ. અને સેકનો વિસ્તાર તમને ખ્યાલ છે r -1 to 1. તો હવે હું સીધું જ એક એક અને વ્યાપ્ત હોય એવું સેક વિધેય લખું છું. તો સેક ફ્રોમ ક્લોઝ 0 થી π -π/2 થી લઈને r -1 to 1, જેની શરત છે f of x is equal to sec x. જે એક એક અને વ્યાપ્ત છે માટે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. સીધું પ્રતિવિધેય લખીએ. સેક ઇનવર્સ પ્રદેશ અને સહપ્રદેશની અદલા બદલી કરીએ તો r -1 to 1 થી લઈને ક્લોઝ બ્રેકેટ 0 થી π -π/2, જ્યાં f ઇનવર્સ એટલે કે g of x is equal to sec ઇનવર્સ x થશે. ચાલો, તો ખાલી આપણે વિધેય લખેલું છે એને ધ્યાનમાં રાખવાનું છે તમારે. અને ત્યારબાદ આપણે સેક વિધેય માટેની ઇમ્પોર્ટન્ટ નોટ લખીએ. નોટ નંબર 1, sec inverse of sec x is equal to આન્સર બનશે x. પરંતુ તમને ખ્યાલ છે x બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? x ઉપર કયું વિધેય ઓપરેટ થયેલું છે? સેક વિધેય. તો સેક વિધેયના મર્યાદિત પ્રદેશમાં x હોવો જોઈએ, જે છે 0 થી π -π/2 ક્લોઝ બ્રેકેટ 0 થી π -π/2. અને નોટ નંબર 2, sec of sec inverse x is equal to obviously x, પણ x belongs to કોનો મર્યાદિત પ્રદેશ લેશું? સેક ઇનવર્સનો, જે કેટલો આપેલો છે? -1 થી r -1 થી 1. x belongs to r -1 to 1. ઓકે, આ નોંધની આપણે નોંધ રાખીશું કે જેથી દાખલામાં આપણને ભૂલ ન પડે. ચાલો, તો આ હતું કોસેક અને સેક વિધેય. ગ્રાફ નથી દોરેલો, ગ્રાફ વગર જ આપણે સમજેલા છીએ. આ રિઝલ્ટ તરીકે આને તમે યાદ રાખી શકો. ઓકે, ચાલો, હવે મેં તમને અગાઉ કીધેલું એ પ્રમાણે થોડી વાર પહેલા કે આપણે ફેમિલી, સાઇન ફેમિલી અને કોસ ફેમિલીની વાત કરીએ. બે ફેમિલી છે એની સાથે રિલેટેડ ફંક્શન્સ, વિધેયો કયા કયા છે?
તો ફેમિલી જે છે એ બે પ્રકારની છે. પહેલું છે સાઇન ફેમિલી અને બીજું છે કોસાઇન એટલે કે કોસ ફેમિલી. કોસને તમે કોસાઇન પણ લખી શકો અને સાઇનને આ રીતે SINE તરીકે પણ લખી શકાય. કોસાઇન ફેમિલી. સાઇન ફેમિલીના મેમ્બર્સ ના ગુણધર્મો બધાના મોટા ભાગે મેચ થતા હોય છે. સાઇન ફેમિલીના મેમ્બર્સ છે સાઇન, કોસેક અને ટેન. કોસ ફેમિલીના મેમ્બર છે કોસ, સેક અને કોટ. ચાલો આ મેમ્બર્સ તમે યાદ રાખશો એટલે તમને દરેક વિધેયનો મર્યાદિત પ્રદેશ અને એનો વિસ્તાર યાદ રાખવો ખૂબ જ સિમ્પલ થઈ જશે. આપણે એનું એક લિસ્ટ તૈયાર કરી દઈએ. કોઈ પણ વિધેય, તેનો મર્યાદિત પ્રદેશ અને એનો વિસ્તાર. તો સૌથી પહેલા નંબર 1 લઈએ છીએ સાઇન વિધેય. મર્યાદિત પ્રદેશ છે ક્લોઝ બ્રેકેટ -π/2 થી π/2 અને એનો વિસ્તાર છે ક્લોઝ બ્રેકેટ -1 થી 1. ધારો કે યાદ નથી આવતું તો થિયરી પોર્શનમાં જે સાઇન વિધેય જોયું છે એ જોતા જજો સાથે સાથે. તો એની સાથે સાથે આપણે સાઇન ફેમિલીના જ ત્રણે મેમ્બર પહેલા ડિસ્કસ કરી લઈએ. સાઇન વિધેય મેં લખેલું છે. હવે આપણે લખીએ કોસેક વિધેય. તો એ બેઝ -π/2 થી π/2 નો જ હશે. કોસેક વિધેય નો મર્યાદિત પ્રદેશ બને છે -π/2 થી π/2 -0 થી લઈને એનો વિસ્તાર છે r -1 to 1. ત્યારબાદ નંબર 3 સાઇન ફેમિલીનો ત્રીજો મેમ્બર છે ટેન. તો ટેન વિધેય જેનો મર્યાદિત પ્રદેશ યાદ કરીએ, ગ્રાફમાં જોઈ ગયા છીએ, ઓપન બ્રેકેટ -π/2 થી π/2 અને એનો વિસ્તાર બને છે r. તો અહીંયા તમે જોઈ શકો છો સાઇન ફેમિલીના જે મેમ્બર્સ છે એનો મર્યાદિત પ્રદેશ -π/2 થી π/2 ના બેઝ પર બનેલો છે. તો આને તમારે યાદ રાખવું ખૂબ જ સિમ્પલ થઈ જશે. હવે હું સાઇનના બદલે સાઇન ઇનવર્સ, કોસેકના બદલે કોસેક ઇનવર્સ અને ટેનના બદલે ટેન ઇનવર્સ લખું તો માત્ર મર્યાદિત પ્રદેશ અને વિસ્તારની અદલા બદલી થઈ જશે. તો એ ફરીથી આપણે અહીંયા ડિસ્કસ નથી કરતા. તમે આની મદદથી યાદ રાખી શકો છો. આગળ વધીએ ત્યાંથી હવે કોસ ફેમિલીના મેમ્બર્સ તરફ. કોસ ફેમિલીના 3 મેમ્બર્સ છે કોસ, સેક અને કોટ. જ્યાં કોસનો મર્યાદિત પ્રદેશ તમને ખ્યાલ છે ક્લોઝ બ્રેકેટ 0 થી π. એટલે કે આ ત્રણે વિધેયો એવા છે કે જેના મર્યાદિત પ્રદેશ 0 થી π ના બેઝ પર છે. તો નંબર 4 લઈએ છીએ કોસ વિધેય જેનો મર્યાદિત પ્રદેશ છે ક્લોઝ બ્રેકેટ 0 થી π અને એનો વિસ્તાર છે -1 થી 1. તો કોસ ઇનવર્સ ક્યાંથી ક્યાંનું થશે? -1 1 એનો મર્યાદિત પ્રદેશ થી લઈને 0 થી π એનો વિસ્તાર. અહીંયાથી આના પરનું વિધેય થશે. આગળ વધીએ. કોસ ફેમિલીમાં નેક્સ્ટ મેમ્બર છે સેક, જેનો પ્રદેશ 0 થી π -π/2 બને છે. એનો વિસ્તાર એટલે કે જવાબનો ગણ r -1 to 1 છે. ત્યારબાદ નંબર 6 કોટ વિધેય, ઓપન બ્રેકેટ 0 થી π એનો મર્યાદિત પ્રદેશ અને વિસ્તાર બને છે r. તો આજે ફેમિલી વાઇઝ યાદ રાખવાના છે વિધેયો, એનાથી ઘણો બેનિફિટ થશે. આ ત્રણની અંદર -π/2 થી π/2 નો બેઝ છે અને કોસ ફેમિલીના જે 3 મેમ્બર છે કોસ, સેક અને કોટ એનો મર્યાદિત પ્રદેશ 0 થી π ના બેઝ પર છે. વિસ્તાર 3 નો રિપીટ થશે ફરીથી. ઓકે, આટલું યાદ રાખવું તમારા માટે ફરજિયાત છે. આટલું યાદ રાખશો તો તમે આગળના દાખલાઓ ગણી શકશો ઇઝીલી. રાઈટ? હવે કેટલાક સૂત્ર છે ચેપ્ટરમાં. એ સૂત્ર એટલે કે એના ફોર્મ્યુલા આપણે ચેક કરીએ છીએ. તો એની અંદર સૌથી પહેલું
વિરોધી સંખ્યાઓ માટેના સૂત્ર જોઈએ. વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો. દાખલામાં ડગલે ને પગલે આનો ઉપયોગ છે, એટલે આને નેગ્લેક્ટ નહીં કરતા, બિલકુલ ઇગ્નોર નહીં કરતા. સૌથી પહેલા સાઇન, હું તમને યાદ રાખવાની ટેકનિક આપી દઉં છું. સાઇન ફેમિલીના જે મેમ્બર્સ છે, વિરોધી સંખ્યાની વાત થયેલી છે, એટલે સાઇન ફેમિલીના મેમ્બર્સ હું માઇનસ એક્સ ઉપર ઓપરેટ કરું. આપણે ઇન્વર્સ વિધેયની વાત કરવાના છીએ દરેક જગ્યાએ, બરાબર. તો આ જે માઇનસ એક્સ છે સાઇન ફેમિલીના મેમ્બર્સમાં, એ માઇનસને આપણે બહાર કાઢવું પડશે. યાદ રાખો ખાલી આટલું, સાઇન ફેમિલીના મેમ્બર્સમાં માઇનસ બહાર આવે અને કોસાઇન ફેમિલીના મેમ્બર્સમાં માઇનસ જે છે એનું પાઈ માઇનસ થઈ જશે. તો પહેલા હું ખાલી ફોર્મ્યુલા લખી દઉં છું, પછી આપણે એને સાબિત કરીએ. તો નંબર 1, સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, માઇનસ બહાર આવશે અને અંદર સાઇન ઇનવર્સ એક્સ એઝ ઇટ ઇઝ. નંબર 2, સાઇન ફેમિલીનો નેક્સ્ટ મેમ્બર કોસેક ઇનવર્સ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આન્સર બનશે માઇનસ કોસેક ઇનવર્સ ઓફ એક્સ. ત્યારબાદ નંબર 3, tan ઇનવર્સ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આન્સર બનશે માઇનસ tan ઇનવર્સ ઓફ એક્સ. ઇન શોર્ટ, સાઇન ફેમિલી છે તો અંદરનો જે માઇનસ છે એને તમારે ખાલી બહાર લખવાનો છે. ટૂંકમાં સાઇન ઇનવર્સ, કોસેક ઇનવર્સ અને ટેન ઇનવર્સ એ અયુગ્મ વિધેયો તરીકે પ્રવર્તે છે. એટલે અંદરનો જે માઇનસ છે એ ત્રણેયમાં બહાર આવશે, રાઈટ. કોસ ફેમિલી જે છે એના ફોર્મ્યુલા થોડા ચેન્જ થશે. નંબર 4 લખીએ, કોસ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ. તો એમાં થશે પાઈ માઇનસ કોસ ઇનવર્સ ઓફ એક્સ. એનું કારણ શું છે એ આપણે હમણાં થોડી વારમાં ડિસ્કસ કરીએ છીએ. નંબર 5, sec inverse of minus x is equal to pi minus sec inverse of x. અને નંબર લાસ્ટ, cot inverse of minus x is equal to, આન્સર બનશે pi minus cot inverse of x. ચલો સૌથી પહેલા આપણે પહેલું જે ફોર્મ્યુલા છે એને પ્રૂવ કરીએ, સાબિત કરીએ. તો સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આન્સર માઇનસ સાઇન ઇનવર્સ ઓફ એક્સ કઈ રીતે આવે? સિમ્પલ છે, હું આના બરાબર થીટા ધારી લઉં છું. સાઇન ઇનવર્સને સામે લઈ જઈએ તો માઇનસ એક્સ બરાબર થશે સાઇન થીટા. ધારો કે આ માઇનસ જે છે એને હું સામે લઈ જાઉં તો એક્સ બરાબર માઇનસ ઓફ સાઇન થીટા. સમજો ખાસ શું કરેલું છે. ફરીથી એક વખત આખી પ્રોસેસ હું તમને યાદ કરાવું છું. જુઓ, સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ, તો માઇનસ સાઇન ઇનવર્સ એક્સ જે છે એનો આન્સર કેટલો આવશે? ધારો કે હું આના બરાબર થીટા લઉં છું, સાઇન ઇનવર્સ સામે જાય એટલે માઇનસ એક્સ બરાબર સાઇન થીટા. આ માઇનસને સામે લખીએ તો એક્સ બરાબર માઇનસ સાઇન થીટા. હવે તમને ખ્યાલ છે સાઇન અયુગ્મ વિધેય છે, તો અયુગ્મ વિધેય છે એનો માઇનસ તમે અંદર લખી શકો. જેમ કે સાઇન ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, તમે માઇનસ સાઇન એક્સ લખી શકો છો. તો આનો હું રિવર્સ રિઝલ્ટ તરીકે જમણી બાજુમાંથી ડાબી બાજુ તરીકે ઉપયોગ કરું તો એ માઇનસ અંદર જતો રહી એટલે એને હું સાઇન ઓફ માઇનસ થીટા લખી શકું, રાઈટ. હવે આ સાઇન જે છે ને ફરીથી હું ડાબી બાજુ આવવા દઉં તો સાઇન ઇનવર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થીટા. માઇનસને વળી પાછો સામે આપું તો માઇનસ સાઇન ઇનવર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આન્સર બને થીટા. મેં સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ બરાબર થીટા ધારેલું શરૂઆતમાં, અને છેલ્લે થીટા બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ મેં સાબિત કરી દીધું છે. એનો મતલબ કે માઇનસ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ, જે સૂત્ર આપણે અહીંયા લખેલું છે. ઓકે, આની એક કન્ડિશન, એની શરતના ભાગ સ્વરૂપે તમારે શું લખવું પડશે? તો કે ભાઈ માઇનસ એક્સ જે છે એ સાઇન ઇનવર્સના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ, યા તો પ્લસ એક્સ છે એ સાઇન ઇનવર્સના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ. સાઇન ઇનવર્સ નો મર્યાદિત પ્રદેશ, જે સાઇનનો વિસ્તાર છે એ બનશે -1 થી 1. એટલે અહીંયા એક્સ બિલોંગ્સ ટુ તમે લખી શકો સાઇનનો મર્યાદિત પ્રદેશ, સોરી સાઇન ઇનવર્સનો મર્યાદિત પ્રદેશ -1 થી 1. સપોઝ હું સાઇન ઇનવર્સ જે છે,
બરાબર, એમાં એક્સ ઓપરેટ થયેલો છે, એના એક્સ ઉપર સાઇન ઇનવર્સ ઓપરેટ થયેલું છે, એને બદલે ધારો કે હું માઇનસ એક્સ લખું તો એક્સ બિલોંગ્સ ટુ -1 થી 1 છે તો માઇનસ એક્સ બિલોંગ્સ ટુ પણ -1 થી 1 જ આવશે. કન્ડિશન જે છે એમાં કોઈ ફરક નથી પડતો, રાઈટ. ત્યાંથી આગળ માઇનસ કોસેક ઇનવર્સ એક્સ લખેલું છે. હું આ ક્યારે લખી શકું? જ્યારે એક્સ એ કોસેક ઇનવર્સના મર્યાદિત પ્રદેશમાં હોય તો જ આ વસ્તુ લખી શકાય. એટલે એની કન્ડિશન તમે લખી શકો છો અહીંયાથી, એક્સ બિલોંગ્સ ટુ કોસેક ઇનવર્સનો મર્યાદિત પ્રદેશ એટલે કે કોસેક વિધેયનો વિસ્તાર r - -1 to 1. આમાં પણ સેમ રીતે ધારો કે હું એક્સ ના બદલે માઇનસ એક્સ લખું, અહીંયા માઇનસ એક્સ આપેલો છે, હું અહીંયા એક્સ ના બદલે માઇનસ એક્સ લખું તો આ સેમ વસ્તુ આવવાની છે, કોઈ ફરક નહીં પડે. અને સેમ રીતે ટેન ઇનવર્સ એક્સ ક્યારે લખી શકાય? એક્સ બિલોંગ્સ ટુ ટેન ઇનવર્સનો મર્યાદિત પ્રદેશ આર. ચલો નેક્સ્ટ ફોર્મ્યુલા નંબર 4 સાબિત કરીએ છીએ. આ બંને ફોર્મ્યુલા જે છે કોસેક ઇનવર્સ અને ટેન ઇનવર્સ, એ ઉપરનું જે પહેલું સૂત્ર છે એ સેમ ટેકનિકથી તમે સાબિત કરી શકો છો, ટ્રાય કરજો. હું તમને ચોથું ફોર્મ્યુલા શીખવાડું છું. કોસ ઇનવર્સમાં માઇનસ એક્સ હોય તો એ માઇનસ ડાયરેક્ટ બહાર નથી આવતો, પણ એના બદલે શું થાય છે? પાઈ માઇનસ થાય છે. આવું કઈ રીતે થાય છે એ ચેક કરીએ. તો સૌથી પહેલા કોસ ઇનવર્સ ઓફ હું માઇનસ એક્સ લઉં અને એના બરાબર ધારો કે થીટા લઈએ છીએ, તો મારે સાબિત કરવાનું છે થીટા બરાબર પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ. જો આ બંને વસ્તુ હું ઇક્વલ બતાવી દઉં એટલે કે થીટાની કિંમત જે છે એ ઇક્વલ સમાન કરીએ આપણે, તો આ કિંમત અને આ કિંમત ઓટોમેટિક ઇક્વલ થઈ જશે, એટલે કે આપણું ફોર્મ્યુલા સાબિત થઈ જશે. કોસ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ બરાબર થીટા લઈએ છીએ. ચાલો કોસ ઇનવર્સને સામે ઓપરેટ કરીએ તો માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. માઇનસને સામે લઈ જઈએ તો એક્સ બરાબર માઇનસ કોસ થીટા. હવે તમને ખ્યાલ છે કે કોસ વિધેય જે છે એ યુગ્મ વિધેય છે, એટલે આ જે માઇનસ છે એને હું અંદર ન લઈ જઈ શકું સાઇનની જેમ. સાઇન પોતે અયુગ્મ વિધેય હતું એટલા માટે માઇનસ અંદર જતો હતો, જ્યારે કોસમાં એ વસ્તુ પોસિબલ નથી. તો મારે અહીંયા શું લખવું પડશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈ માઇનસ થીટા લખવું પડે. ચલો ચેક કરીએ. એકમ વર્તુળ ઉપર પાઈ માઇનસ, એકમ વર્તુળ ઉપર પાઈ, પહેલા તો આ બિંદુ છે, એમાંથી કંઈક બાદ કરીએ એટલે કે બીજા ચરણમાં આવશે. ઓલ એસટીસી પ્રમાણે બીજા ચરણમાં સાઇન ધન છે, કોસનો આન્સર કેવો આવશે? ઋણ. પાઈનો ગુણક છે એટલે વિધેય ન બદલે અને ડાયરેક્ટ લખી શકીએ આપણે કોસ થીટા. તો મારે માઇનસ કોસ થીટા લખવાનું હતું અને મેં માઇનસ કોસ થીટા જ લખેલું છે, ખાલી એનું સ્વરૂપ બદલેલું છે, કોસ ઓફ પાઈ માઇનસ થીટા લખેલું છે. તો આ રિઝલ્ટ સાચું છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ પાઈ માઇનસ થીટા. આવું લખી શકાય. ફરીથી રિવર્સ પ્રોસેસ કરો, આ કોસને સામે જવા દો, તો કોસ ઇનવર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બની જશે પાઈ માઇનસ થીટા. માઇનસ થીટા સામે, કોસ ઇનવર્સને પેલી સાઈડ લઈ જઈએ તો થીટા બરાબર પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ. આ થઈ ગયું સાબિત. થીટા બરાબર પાઈ માઇનસ કોસ ઇનવર્સ ઓફ એક્સ. તો બંને જગ્યાએ થીટાની કિંમત હું કમ્પેર કરું તો કોસ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો આવશે? પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ, જે અહીંયા તમે જોઈ શકો છો. સેમ રીતે કોસ ફેમિલીના આ બંને મેમ્બર માટે પણ રિઝલ્ટ સાચું પડશે. આપણે ખાલી એક્સના મર્યાદિત પ્રદેશ લખીએ. એક્સ બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? કોસનો મર્યાદિત પ્રદેશ, સોરી કોસ ઇનવર્સનો મર્યાદિત પ્રદેશ હોવો જોઈએ, જે છે -1 થી 1. અહીંયા એક્સ એ સેક ઇનવર્સના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ. કોસેક ઇનવર્સ અને સેક ઇનવર્સનો મર્યાદિત પ્રદેશ સેમ છે, એટલે એક્સ બિલોંગ્સ ટુ વન્સ અગેન r -1 to 1. અને કોટ ઇનવર્સનો મર્યાદિત પ્રદેશ થશે r. ઓકે, હવે આ જે વિરોધી સંખ્યા માટેના સૂત્રો છે એની સાબિતી કદાચ તમે યાદ ન રાખો તો ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો આ વસ્તુ યાદ રાખવાની છે. સાઇન ફેમિલીના મેમ્બર હોય તો એનો માઇનસ બહાર નીકળે છે, અને કોસ ફેમિલીના મેમ્બર હોય તો એનો માઇનસ જ્યારે તમે દૂર કરો ત્યારે પાઈ માઇનસ થશે.
આટલું તમે યાદ રાખશો તો દાખલાઓમાં તકલીફ નહીં પડે તમને, રાઈટ? ઓકે, ત્યાંથી આગળ એક અલગ પ્રકારના ફોર્મ્યુલા છે જેનું નામ છે કોટી સૂત્રો. 3 કોટી સૂત્ર છે. આ 3 કોટી સૂત્ર આપણે જોવાના છે. કોટી સૂત્રો. સૌથી પહેલા તો હું તમને 3 કોટી સૂત્ર છે લખી દઉં છું. એને યાદ રાખવા માટેની ટેકનિક sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ આન્સર બને π/2. નંબર 2 tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x આન્સર બને π/2. અને નંબર 3 cosec ઇનવર્સ x પ્લસ sec ઇનવર્સ x આન્સર બને π/2. તમે 3 સૂત્ર જે છે એક જ સરખી સેમ પેટર્નથી સાબિત થાય. 3 માંથી આપણે કોઈ પણ સૂત્ર સાબિત કરી શકીએ. ચલો, ધારો કે હું બીજું સૂત્ર લઉં છું, tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x. તમે પહેલું અને ત્રીજું પણ તમારી જાતે સાબિત કરી શકશો. આપણે બીજું ફોર્મ્યુલા સાબિત કરીએ. tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x બરાબર મારે આન્સર π/2 લાવવાનો છે. હું કોઈ પણ એક ખૂણાથી શરૂઆત કરું છું. ધારો કે હું tan ઇનવર્સ x થી શરૂઆત કરું. tan ઇનવર્સ x બરાબર થીટા ધારતા માટે x ઇઝ ઇક્વલ ટુ બનશે tan થીટા. આ tan ને હું કન્વર્ટ કરું. ધારો કે હું tan ના બદલે cot લખું. 10મા ધોરણમાં તમે કોટી કોણ માટેના સૂત્ર જોઈ ગયા છો. હું વિધેય ચેન્જ કરું છું. tan ના બદલે cot લખું છું. તો જે આ ખૂણો છે એના બદલે મારે 90 માઇનસ ખૂણો લખવો પડે. એટલે કે આપણે એને π/2 માઇનસ થીટા કહીએ છીએ. હવે આ કોટને હું પાછો સામે લઈ જાઉં તો કોટ ઇનવર્સ એક્સ બરાબર શું આવશે? π/2 માઇનસ થીટા. માઇનસ થીટા નેગેટિવ, સામે જાય તો પોઝિટિવ, એટલે પ્લસ થીટા પ્લસ કોટ ઇનવર્સ એક્સ બરાબર થઈ જશે π/2. ઓકે, થીટાની કિંમત શરૂઆતમાં જ આપણે લીધી છે tan ઇનવર્સ એક્સ. એ હું અહીંયા મૂકી શકું. તો tan ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ આન્સર બનશે π/2. ચલો, વધુમાં હજુ એક સૂત્ર હું તમને સાબિત કરાવી દઉં. ધારો કે આપણે પહેલું ફોર્મ્યુલા sin ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ બરાબર π/2 સાબિત કરવું છે. તો તમે કઈ રીતે કરી શકો? સેમ પેટર્ન. sin ઇનવર્સ એક્સ બરાબર હું થીટા ધારું છું. તો x ઇઝ ઇક્વલ ટુ બનશે sin થીટા. વિધેય ચેન્જ કરીએ. sin ના બદલે ધારો કે હું cos લખું તો ખૂણાના બદલે 90 માઇનસ ખૂણો મારે લખવો પડે. આ cos ને ફરી પાછો સામે લઈ જઈએ તો cos ઇનવર્સ ઓફ x બરાબર બનશે π/2 માઇનસ થીટા. આ માઇનસ થીટા સામે જાય એટલે પ્લસ થીટા પ્લસ cos ઇનવર્સ x ઓલરેડી હતો જ ઇઝ ઇક્વલ ટુ π/2. અને થીટાની કિંમત શરૂઆતમાં આપણે ધારેલી છે sin ઇનવર્સ x, જે અહીંયા મૂકીએ એટલે આન્સર બનશે sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. સેમ રીતે તમે ત્રીજું સૂત્ર cosec ઇનવર્સ x પ્લસ sec ઇનવર્સ x બરાબર π/2 સાબિત કરી શકો છો જાતે. હવે આ જે કોટી સૂત્રો છે એની આપણે કન્ડિશન, એની શરત જોઈ લઈએ. તો સિમ્પલ વસ્તુ છે કે ગમે ત્યારે કોઈ પણ વિધેય લખી ક્યારે શકીએ? જ્યારે મર્યાદિત પ્રદેશને કન્ડિશન ફોલો કરે. તો sin ઇનવર્સ x અને cos ઇનવર્સ x લખી ક્યારે શકાય? જ્યારે x એ sin ઇનવર્સના અને cos ઇનવર્સના બંનેના મર્યાદિત પ્રદેશમાં હોય ત્યારે. બંનેનો મર્યાદિત પ્રદેશ સેમ થાય છે -1 થી 1 ક્લોઝ બ્રેકેટ. એટલે જો x બિલોંગ્સ ટુ ક્લોઝ બ્રેકેટ -1 થી 1 હોય તો આ રિઝલ્ટ સાચું છે. સેમ રીતે tan ઇનવર્સ અને cot ઇનવર્સ, તો x બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. x ની કોઈ પણ વેલ્યુ માટે tan ઇનવર્સ પ્લસ cot ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ π/2 સાચું પડે. અને cosec ઇનવર્સ અને sec ઇનવર્સ માટે x એ cosec ઇનવર્સ અને sec ઇનવર્સના મર્યાદિત પ્રદેશમાં હોવો જોઈએ. એટલે કે એની કન્ડિશન હું અહીંયા નીચે લખું છું. x બિલોંગ્સ ટુ r -1 ટુ 1 હશે ત્યારે આ પરિણામ સાચું પડશે. આ હતા કોટી સૂત્રો. આને પણ તમારે યાદ રાખવાના છે. વિરોધી સૂત્ર જોયા છે આપણે અને કોટી સૂત્ર જોયા છે.
ત્યારબાદ નેક્સ્ટ આપણે સરવાળા બાદબાકીના સૂત્ર જોઈએ. પણ એ પહેલા હું ફરીથી યાદ કરાવું છું તમને કે જે દરેક ત્રિકોણમિતીય વિધેય અને પ્રતિવિધેય ના મર્યાદિત પ્રદેશ અને વિસ્તાર છે એ તમારે ફરજિયાત યાદ રાખવાના છે. ઘણી વખત MCQ માં પણ આ ક્વેશ્ચન તરીકે પૂછાય છે.